હવે મિત્રો તમારે ઇન્સ્ટાગ્રામની સ્ટોરી ડાઉનલોડ કરીને વોટ્સઅપની અંદર મૂકવાની જરૂર નથી, કેમ કે ઇન્સ્ટાગ્રામની અંદર સ્ટોરી મૂકો છો એ જ રીતે હવે તમે વોટ્સઅપની અંદર પણ મૂકી શકશો। તો મિત્રો આ કયું નવું અપડેટ છે એના વિશે તમને આજના વિડીયોની અંદર માહિતી આપીશ અને તમને શીખવાડીશ કે વોટ્સઅપની અંદર તમે કઈ રીતે સોંગ મૂકી શકો છો સ્ટેટસની અંદર અને કઈ રીતે બીજાને મેન્શન પણ કરી શકો છો એના વિશે તમને માહિતી આપીશ અને તમને મૂકીને બતાવીશ। તો મિત્રો તમારે પણ વોટ્સઅપના અપડેટ વિશે માહિતી જોઈતી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર તમને વોટ્સઅપની અંદર સ્ટેટસની અંદર સોંગ મૂકતા શીખવાડું અને સ્ટેટસ બીજાને મેન્શન કરતા શીખવાડું। તો સૌથી પહેલાં મિત્રો તમારે પ્લે સ્ટોરની અંદર જઈને વોટ્સઅપને અપડેટ કરી દેવાનું છે, બરાબર। તો તમે જોઈ શકો વોટ્સઅપને મેં ઓલરેડી અપડેટ કરી લીધું છે। પછી તમારે અપડેટ કરી લેવાનું છે અને પછી તમારે ઓપન કરવાનું છે, બરાબર। ઓપન કરશો એટલે વોટ્સઅપ તમને આ રીતના ઇન્ટરફેસ તમને જોવા મળશે, બરાબર। તો તમારે નીચે તમે જોઈ શકો છો અપડેટનો ઓપ્શન તમને દેખાય તેના પર તમારે અહીંથી આવી જવાનું છે અને તમને એ સ્ટેટસ મૂકીને બતાવું અને તમને મેન્શન કરીને પણ બતાવું, બરાબર। તો તમારે એ તમે જોઈ શકો તમને એ પ્લસ વાળા ઓપ્શન દેખાય, બરાબર। તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે। તેના ઉપર ક્લિક કર્યા બાદ તમારે જે સ્ટેટસમાં મૂકવાનું હોય એ તમારે સ્ટેટસ અહીંથી લઈ લેવાનું છે, બરાબર। જેમ કે તમે જોઈ શકો છો હું અહીંયા કોઈ બી એક લઈ લો, જેમ કે મારે આ અહીંયા મૂકવું છે, બરાબર। સ્ટેટસ અને સોંગ સાથે મૂકવું છે। તમે જોઈ શકો છો ઉપર તમને અહીંયા મ્યુઝિકનો એક ઓપ્શન તમને જોવા મળશે, બરાબર। તો તમે જોઈ શકો છો મ્યુઝિક વાળા ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમને ઓલ મ્યુઝિક અહીંયા તમને જોવા મળી જશે, બરાબર। તમને અહીંયા સોંગ જોવા મળી જશે। તમારે જે સોંગ જોઈતું હોય તમે અહીંયાથી સર્ચ કરીને પણ મૂકી શકો છો, બરાબર। બાકી તમને ગુજરાતી, હિન્દી કાં તો ઇંગ્લિશ સોંગ પણ તમને અહીંયા જોવા મળી જશે, બરાબર। તો તમારે જે સોંગ મૂકવાનું હોય એ સોંગ સિમ્પલી તમારે અહીંયાથી લઈ લેવાનું છે, બરાબર। જેમ કે અહીંયાથી કોઈ બી એક સોંગ અહીંયા લઈ લઉં છું આ રીતે। આ સોંગ લઈ લીધું, બરાબર। તમે અહીંયાથી સોંગને નીચે તમે જોઈ શકો છો એડજસ્ટ પણ અહીંયાથી કરી શકો છો। તમે જેટલું રાખવું હોય એટલું તમે અહીંયા રાખી પણ શકો છો અને તમારે ના રાખો તમે કે ડિલીટ વાળા ઓપ્શનમાં જઈને સોંગને હટાવી પણ શકો છો તમારે। જેમ કે અહીંથી તમે જોઈ શકો છો આપણે એક સર્ચ પણ તમે અહીંયાથી કરી શકો, જેમ કે અહીંયા હું સર્ચ કરું છું ગુજરાતી સોંગ, બરાબર। તમે અહીંયા ગુજરાતી કરશો એટલે તમને ગુજરાતીના ઓલ સોંગ તમને અહીંયા જોવા મળશે, બરાબર। તમે જોઈ શકો છો ઘણા બધા સોંગ તમને અહીંયા જોવા મળી જશે। તમારે જે રાખવું હોય તમે અહીંયાથી રાખી શકો છો। તમે હિન્દી સોંગ પણ અહીંયા સર્ચ કરી શકો છો, એટીટ્યુડ સોંગ પણ તમે અહીંયાથી સર્ચ કરી શકો છો, બરાબર। જેમ કે અહીંયા તમે જોઈ શકો છો લખી દીધું, અહીંયા તમને એટીટ્યુડ સોંગ પણ તમને અહીંયા જોવા મળી જશે। તમે જે મૂકવું હોય તમે મૂકી શકો છો। જેમ કે અહીંયા તમે જોઈ શકો છો આ બધા સોંગ અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર તમે જોઈ જ શકો છો અને તમને અહીંયા પણ જોવા મળી જશે। પછી સોંગ તમારું થઈ ગયું પછી ડન ઉપર તમારે ક્લિક કરી જવાનું છે। ડન થઈ ગયું, બરાબર। તમારે પછી આ સોંગ તમારે જોઈ શકો છો આપણે સ્ટોરીની અંદર આવી ગયું, બરાબર। અહીંયા કોપીરાઇટ ના આવે એટલા માટે મેં અહીંયાથી ઓછું કરી દીધું અવાજ। પછી તમારે શું કોને મેન્શન કરવા માટે તમારે શું કોણ છે તમને નીચે તમે જોઈ શકો છો @ કરીને તમને ઓપ્શન પણ અહીંયા જોવા મળતું હશે, બરાબર। તો તમારે તેના પર ક્લિક કરવાનું છે અને તમારે જેને પણ મેન્શન કરવું હોય એ તમારે કોન્ટેક્ટ અહીંયાથી તમારે સિલેક્ટ કરી લેવાનું છે। જેમ કે મારે આમને મેસેજ અહીંયા મેન્શન કરવું છે, બીજા તમે જોઈ શકો જેમ કે અહીંયા જેટલાને પણ મારે મેન્શન કરવું હોય એટલું અહીંયા હું સિલેક્ટ કરી શકું છું। જેમ કે તમે જોઈ શકો છો જે ગ્રુપની અંદરથી મેન્શન કરવું હોય કાં તો કોઈ બી અહીંયા સિલેક્ટ મેન્શન કરી દેવાનું કરી દેવાનું છે, બરાબર। તમારે જેને મેન્શન કરવાનું હોય ને પછી યસ પર ક્લિક કરી દેવાનું છે અને પછી તમારે જે તમારે અહીંયા નીચે લખવું હોય એ પણ તમે એ સ્ટેટસની અંદર લખી શકો છો અને પછી તમે અહીંયાથી મૂકશો એટલે તમારું સ્ટેટસ વોટ્સઅપની અંદર જતું રહેશે અને પહેલાં એમને મેન્શન પણ થઈ જશે, બરાબર। તમને મેં ઓલરેડી એક મૂકેલું સ્ટેટસ છે તમને બતાવું અને તમે જોઈ શકો છો અહીંયાથી બેક આવી શકું છું અને તમે જોઈ શકો છો મારું જે અત્યારે અહીંયા મૂકેલું છે તમે જોઈ શકો છો સોંગ સાથે મૂકેલું છે અને મેન્શન પણ અહીંયા કરેલું છે, બરાબર। તમે જોઈ શકો સોંગ અહીંયા ઉપર પ્લે થાય છે, બરાબર અને મેન્શન પણ કરેલું છે અને તમને બતાવી દઉં મેન્શન કઈ કોના જોડે જયેલું છે એ પણ તમને અહીંયા બતાવી દઉં। તો તમે જોઈ શકો છો એ સ્ટેટસ મારું અહીંયા મેન્શન જયેલું છે, તમે જોઈ શકો છો આ રીતે તમારામાં મેન્શન જશે, બરાબર। તો તમે આ રીતે મેન્શન પણ કરી શકો છો અને આ રીતે તમે વોટ્સઅપની અંદર સ્ટેટસ મેન્શન કરી શકો છો અને સોંગ સાથે મૂકી શકો છો। તો મિત્રો આ હતું નવું વોટ્સઅપનું અપડેટ। તો મિત્રો આ અપડેટ તમને કેવું લાગ્યું કમેન્ટ કરીને જણાવી દેજો અને મિત્રો વિડીયો સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો। અને હવે તમારે કયા ટોપિક ઉપર વિડીયો જોવે છે એ પણ કમેન્ટ કરીને જણાવી દેજો, હું તમને એના વિશે માહિતી આપીશ। અને મિત્રો વિડીયો સારું લાગે તો વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી।